અમદાવાદ જિલ્લામાં ફાયર એનઓસી નહીં મેળવનાર ગ્રામ્યની 22 શાળાઓને નોટિસ ફટકારાઈ, 10,000નો દંડ કરાયો। અમદાવાદ જિલ્લામાં ફરીવાર ફાયર એનઓસી મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અમદાવાદ જિલ્લાની 22 શાળાઓને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। આ સ્કૂલો જો ટૂંક સમયમાં ફાયર એનઓસી નહીં મેળવે તો શાળાની માન્યતા પણ રદ કરવામાં આવશે। પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ ગ્રામ્યની સ્કૂલોમાં ફાયર એનઓસી અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે। ઉનાળામાં સતત આગની ઘટનાઓ બનતા તંત્ર સક્રિય થયું છે। વેકેશનનો સમય નજીક હોવાથી સ્કૂલોને ફાયર એનઓસી માટે કાર્યવાહી શરૂ કરવી પડશે। જો સ્કૂલો ટૂંક સમયમાં ફાયર એનઓસી નહીં મેળવે તો માન્યતા રદ કરવા સુધીના પગલાં પણ ભરાશે। અમદાવાદ ગ્રામ્યની 22 સ્કૂલોને દંડ ફટકારવામાં આવ્યો છે। તંત્ર દ્વારા ફાયર એનઓસી નહીં મેળવનારી અમદાવાદ ગ્રામ્યની 22 સ્કૂલોને દંડ ફટકારાયો છે, જેમાં બાવળાની 1, ધંધુકાની 4, માંડલની 3, વિરમગામની 2, દસક્રોઈની 2, ધોળકાની 4 સ્કૂલોને દંડ ફટકારવામાં આવ્યો છે। અમદાવાદ જિલ્લાના બાવળાના સ્વામી વિવેકાનંદ શાળા, ધંધુકાની શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળા, ડીએ શિક્ષણ સંકુલ ધંધુકા, હરિમંગલ સંસ્કાર ભારતી વિદ્યાલય માંડલ, સંસ્કાર ભારતી વિદ્યાલય માંડલ, રાશિચક્ર પબ્લિક સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ સાણંદ, જોડિયાક પબ્લિક સ્કૂલ ગુજરાતી મીડિયમ સાણંદ, સરસ્વતી પ્રાથમિક શાળા વિરમગામ, સરસ્વતી વિદ્યા મંદિર વિરમગામ, દસક્રોઈની સર્વ સિદ્ધાંત વિદ્યાલય, એસ પટેલ પીઆઈ સ્કૂલ, બાવળાની તેજસ્વી પ્રાથમિક શાળા, વાઘેશ્વરી પ્રાથમિક શાળા, વ્રજ ગ્લોબલ સ્કૂલ, સમર્પણ અંગ્રેજી શાળા ધંધુકા, દક્ષિણામૂર્તિ વિદ્યાલય ધંધુકા, કાલીકુંડ અંગ્રેજી પ્રાથમિક શાળા ધોળકા, ડીજે પટેલ સરસ્વતી પ્રાથમિક કન્યા વિદ્યાલય ધોળકા, શ્રી ડીકે સરસ્વતી પ્રાથમિક વિદ્યાલય ધોળકા, સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ધોળકા તેમજ સાણંદની શેઠ વીડી પ્રાથમિક શાળા નોન ગ્રાન્ટેડ આ તમામ શાળાઓને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા દંડ ફટકારી સાથે નોટિસ પણ ફટકારવામાં આવી છે। જો સ્કૂલ સંચાલકો દ્વારા ફાયર સેફટીને લઈને કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો તંત્ર દ્વારા શાળાની માન્યતા રદ કરવા સુધીના પણ પગલાં ભરાશે। 500 ચોરસ મીટર કરતાં જ્યારે વધારે બાંધકામ હોય ત્યારે શાળાએ ફાયર એનઓસી માટે બિનઅચૂક અરજી કરવાની રહે છે। આવી શાળાઓ લગભગ 22 જેટલી શાળાઓ કે જેને અવારનવાર તાકીદ કરવા છતાં પણ તેઓએ ફાયર એનઓસી માટે અરજી કરેલી નહોતી। બાળકોની સલામતી જોખમમાં મુકાય તેને ધ્યાને લઈ અને હાલના તબક્કે 10,000નો દંડ કરેલ છે અને 5 દિનમાં તેઓને એનઓસી માટે એપ્લાય કરવા તાકીદ કરી છે।